गुजरात के वडोदरा में 2021 में गुजसी टॉक के तहत दर्ज किए गए मामले में आरोपियों के आलीशान फार्म हाउस और घर सील किए गए हैं। वडोदरा में गुजसी टॉक के तहत पकड़े गए बिच्छू गैंग के असलम उर्फ बोड़िया और मोहम्मद हुसैन उर्फ मुन्ना तरबूज की प्रॉपर्टी को वडोदरा क्राइम ब्रांच ने जब्त किया है। करीब 2.02 करोड़ की प्रॉपर्टी को पुलिस ने अपने हस्तक लेकर सील कर दिया है। वडोदरा में असलम हैदर, मियां शेख और अन्य आरोपियों के साथ मिलकर बिच्छू गैंग के नाम से अलग अलग अपराध को अंजाम दे रहा था। लोगों को डरा धमकाकर उनकी प्रॉपर्टी हथिया लेने के कई मामले असलम बोड़िया पर दर्ज थे। 10 सालों तक अलग अलग आपराधिक वारदातों को अंजाम देने वाले असलम के खिलाफ गुजरात आतंकवाद और संगठित अपराध नियंत्रण अधिनियम 2015 के तहत मामला दर्ज किया गया था और अब उसकी प्रॉपर्टी पर कानूनी कार्यवाही की गई है। તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં એક ગેંગ બિચ્છુ ગેંગ જે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના લૂંટ, દાળ, ખૂન, ખૂનની કોશિશ, બળજબરીથી કઢાવી લેવું, વિશ્વાસઘાત, અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા. તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 હેઠળ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ 26 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા. તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મેઇન એનો જે આરોપી હતો એ અસલમ બોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ જે તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી એક પ્રપોઝલ તૈયાર કરેલી. તો એમને સરકારશ્રી તરફથી આદેશ થતા અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે. જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીર હુસૈન શેખ છે એની ટોટલ 1 કરોડ અને 32 લાખ રૂપિયાની મિલકત અમે આજે ટાંચમાં લીધી છે અને જે અસલમ ઉર્ફે બોડિયો હૈદર મિયા શેખ છે એની 70 લાખ જેટલી મિલકત ટાંચમાં લીધી છે. તો અમે આ બાબતે જે જરૂરી કાર્યવાહી છે રેવન્યુ અધિકારીને સાથે રાખીને જે પત્રવ્યવહાર કરવાનો હોય એ બધી પ્રોસિજર પૂરી કરી ને આજરોજ એની આ મિલકત ટાંચમાં લીધી છે. આવતીકાલે આને લગતો વિગતવારનો રિપોર્ટ અમે નામદાર કોર્ટમાં સબમિટ કરવા જઈ રહ્યા છીએ. જોવા જઈએ તો એમાં જે આરોપી મોહમ્મદ હુસૈન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત 33 લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જે દિવાળીપુરામાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એણે કન્સ્ટ્રક્શન ચાલુ કરીને સાઇટ ઊભી કરેલી એની કિંમત 92 લાખ રૂપિયા જેવી જવા જાય છે. આ એની સ્થાવર મિલકત અને એ જ મુન્ના તરબૂચની જંગમ મિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આશરે 7 લાખ રૂપિયા જેવા થાય છે. એમ ટોટલ એની 1 કરોડ 32 લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે. એ જ રીતે આરોપી અસલમ શેખની જોઈએ તો એનું એક અકોટામાં તાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે 13 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ 45 લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું 22,98,000 જેવી એની કિંમત જેવા થાય છે. સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની 70 લાખ રૂપિયા જેવી કિંમત થાય છે જે અસલમ બોડિયાની પ્રોપર્ટી